નમસ્કાર મિત્રો, આજના દિન વિશેષમાં સૌપ્રથમ જાણીશું સુરજી અર્જુન ગાંવની સંધિ વિશે। વર્ષ 1803માં આજના દિવસે મરાઠા યુદ્ધ દરમિયાન દૌલતરાવ સિંધિયા અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે સુરજી અર્જુન ગાંવની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ દિવસે સિંધિયાએ અસઈની લડાઈ અને અરગાંવની લડાઈ પછી અંગ્રેજો સાથે સુરજી અંજન ગાંવની સંધિ પર હસ્તાક્ષર કર્યા। આ કરાર બીજા એંગ્લો મરાઠા યુદ્ધના પ્રથમ તબક્કામાં મેજર જનરલ આર્થર વેલેસ્લીના લશ્કર અભિયાનોનું પરિણામ હતું। સંધિના પરિણામે ગંગા યમુના દોઆબ, હરિયાણા, દિલ્હી આગ્રા પ્રદેશ, બુંદેલખંડના ભાગો, ભરૂચ, અહમદનગરનો કિલ્લો વગેરે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નિયંત્રણ હેઠળ આવ્યા। ત્યારબાદ જાણીશું મુસ્લિમ લીગ વિશે। વર્ષ 1906માં આજના દિવસે બાંગ્લાદેશના ઢાકામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી હતી। મુસ્લિમ લીગના સ્થાપકોમાં ખ્વાજા સલીમુલ્લાહ, વિકાર ઉલ મુલ્ક, સૈયદ અમીર અલી, સૈયદ નબીઉલ્લાહ, ખાન બહાદુર ગુલામ અને મુસ્તફા ચૌધરી સામેલ હતા। લીગના પ્રથમ માનદ પ્રમુખ સર સુલતાન મોહમ્મદ શાહ એટલે કે આગા ખાન તૃતીય હતા। ત્યારબાદ જાણીશું યુએસએસઆર વિશે। વર્ષ 1922માં આજના દિવસે સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘ એટલે કે યુએસએસઆરની રચના કરવામાં આવી હતી। યુએસએસઆર એ ઝાર્સના રશિયન સામ્રાજ્યનું અનુગામી હતું। 1917ની ક્રાંતિ બાદ ઝાર સામ્રાજ્યના પ્રદેશ પર 4 સમાજવાદી પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી। 30 ડિસેમ્બર 1922ના રોજ આ પ્રજાસત્તાકોએ યુએસએસઆરની સ્થાપના કરી। ત્યારબાદ જાણીશું રૂડિયાર્ડ કિપલિંગ વિશે। અંગ્રેજી લેખક, કવિ અને બ્રિટિશ સામ્રાજ્યવાદના સમર્થક એવા રૂડિયાર્ડ કિપલિંગનો જન્મ મુંબઈમાં થયો હતો। તેમણે ક્લાસિક ચિલ્ડ્રન બુક ધ જંગલ બુક લખી હતી। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ। જય હિન્દ, જય ભારત।